અમદાવાદથી શિરડી જતી બસમાં બનેલી ઘટના. અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર એ સવાર કંઈક અલગ લાગી રહી હતી. આ વહેલી સવારે જ બસ સ્ટેન્ડ પર લોકોની ભારે ભીડ હતી. આ કોઈ હાથમાં ફૂલો લઈને ઊભું હતું. આ કોઈ માળા લઈને સાંઈબાબાનું નામ જપતું હતું. આ કોઈ સ્ત્રી આંખ બંધ કરીને પ્રાર્થના કરતી હતી. આ કોઈ વૃદ્ધ ધીમે ધીમે મંત્ર બોલતો હતો. આ દરેક ચહેરા પર એક આશા હતી. આ બધા શિરડી જઈ રહ્યા હતા. આ કોઈ દર્શન કરવા તો કોઈ પોતાની મન્નત પૂરી કરવા. આ ભીડમાં એક યુવક ઊભો હતો. તેનું નામ હર્ષદ હતું. હર્ષદ એક સામાન્ય યુવાન હતો. તેની જિંદગીમાં છેલ્લા ઘણા સમયથી બધું ઉલટ પુલટ ચાલતું હતું. આ નોકરીમાં મન લાગતું નહોતું. આ ઘરના ખર્ચ વધી રહ્યા હતા. આ મનમાં સતત ચિંતા રહેતી હતી. આ ઊંઘ પણ સારી આવતી નહોતી. આ ઘણા દિવસોથી હર્ષદ ખૂબ થાકી ગયો હતો. ત્યારે તેને લાગ્યું કે સાંઈબાબાના દર્શન કરવા જોઈએ તો કદાચ મન શાંત થઈ જશે. એ આશા લઈને તે શિરડી જતી બસમાં બેઠો હતો. આ બસ ધીમે ધીમે ભરાતી ગઈ. દરેક સીટ પર કોઈને કોઈ બેસી ગયું. હર્ષદ બારી પાસે બેઠો હતો. તેની બાજુમાં એક વૃદ્ધ બેઠા હતા. તેમનું નામ હતું રઘુભાઈ. રઘુભાઈ ખૂબ સાદા માણસ લાગતા હતા. હાથમાં લાકડી હતી. ચાલવામાં થોડી તકલીફ હતી. છતાં ચહેરા પર અજોડ શાંતિ હતી. આંખોમાં વિશ્વાસ ઝળહળતો હતો. રઘુભાઈ ધીમે અવાજે સાંઈબાબાનું નામ લેતા હતા. હર્ષદને સામેની સીટ પર એક સ્ત્રી બેઠેલી દેખાઈ. તેનું નામ હતું કિરણબેન. તેની સાથે એક નાનું બાળક હતું. આ બાળક ખૂબ નબળું લાગતું હતું. કિરણબેન વારંવાર તેના માથે હાથ ફેરવી રહી હતી. ક્યારેક તેની આંખોમાં આંસુ પણ આવી જતા હતા. લાગતું હતું કે તે પોતાના બાળક માટે ખૂબ ચિંતિત છે. થોડી આગળ એક ખેડૂત બેઠો હતો. તેનું નામ હતું મનસુખ. તેના કપડાં જૂના હતા. ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. તે વારંવાર ઊંડો શ્વાસ લેતો હતો. જાણે કોઈ મોટું દુઃખ મનમાં છુપાવીને બેઠો હોય. તેની બાજુમાં એક સારા કપડાં પહેરેલો માણસ બેઠો હતો. તેનું નામ હતું વિજયભાઈ. તે વેપારી લાગતા હતા, પરંતુ તેના ચહેરા પર શાંતિ નહોતી. તે પણ કોઈ વિચારમાં ડૂબેલા હતા. બસમાં એક વ્યક્તિ એવી પણ હતી જે સૌથી અલગ લાગતી હતી. તેનું નામ કોઈને ખબર નહોતું. લોકો તેને ફક્ત શાંત માણસ કહેતા હતા. તેણે સફેદ કપડાં પહેરેલા હતા. ખૂબ શાંતિથી બેઠો હતો. બહુ ઓછું બોલતો હતો. પરંતુ તેની આંખોમાં કંઈક અલગ જ તેજ હતું. ચહેરા પર અદ્ભુત શાંતિ હતી. જાણે કોઈ ઊંડા અનુભવમાંથી પસાર થયો હોય એવું લાગતું હતું. થોડા સમયમાં બસ ઉપડી. અમદાવાદ શહેર પાછળ છૂટતું ગયું. બસ હાઈવે પર દોડવા લાગી. બારીઓમાંથી બહાર જોયું તો ખેતરો, ઝાડો અને નાના ગામડા દેખાતા હતા. બસમાં બેઠેલા લોકો ધીમે ધીમે એકબીજાથી વાત કરવા લાગ્યા. રઘુભાઈ હર્ષદને કહેવા લાગ્યા કે તેઓ ઘણા વર્ષોથી શિરડી જાય છે. તેઓ બોલ્યા, બાબા મારા માટે ભગવાન છે. જ્યારે પણ મન દુઃખી થાય ત્યારે શિરડી જઈ આવું છું. ત્યાં જઈને મન હળવું થઈ જાય છે. હર્ષદ આ વાત ચૂપચાપ સાંભળતો રહ્યો. તેને લાગ્યું કે સાચો વિશ્વાસ આવો જ હોય છે. થોડી વાર પછી કિરણબેન પણ બોલવા લાગી. તેણે કહ્યું કે તેનો દીકરો છેલ્લા ઘણા મહિનાથી બીમાર છે. ઘણી દવાઓ કરાવી પણ ફાયદો થયો નથી. હવે તે સાંઈબાબા પાસે છેલ્લી આશા લઈને જઈ રહી છે. તેની વાત સાંભળીને બસમાં બેઠેલા ઘણા લોકો ભાવુક થઈ ગયા. કેટલાકે તેને હિંમત આપી. કોઈ બોલ્યું, બાબા જરૂર કૃપા કરશે. મનસુખ પણ બોલ્યો. તેણે કહ્યું કે ખેતીમાં નુકસાન થયું છે, કરજ વધી ગયું છે. હવે શું કરવું તે સમજાતું નથી. તે સાંઈબાબાના દર્શન કરવા જઈ રહ્યો છે. વિજયભાઈ પણ બોલ્યા કે ધંધામાં બધું હોવા છતાં મન શાંત નથી. તેથી તે પણ શિરડી જઈ રહ્યો છે. આ બધું સાંભળીને હર્ષદને લાગ્યું કે દરેક માણસ પોતાના દુઃખ લઈને આ બસમાં બેઠો છે. કોઈ પણ સંપૂર્ણ ખુશ નથી. બધા કોઈને કોઈ આશા લઈને જઈ રહ્યા છે. થોડી વાર પછી બસમાં એક નાનો વિવાદ થયો. બે મુસાફરો વચ્ચે વાત વધવા લાગી. એક બોલ્યો કે તેની સીટ ખોટી છે. બીજાએ કહ્યું કે તે પહેલાથી અહીં બેઠો છે. અવાજ ઊંચો થવા લાગ્યો.
આ વાતાવરણ થોડું તંગ બની ગયું. ત્યારે એ શાંત માણસ ઊભો થયો. તેણે ખૂબ ધીમા અને શાંતિભર્યા અવાજમાં કહ્યું, આપણે બધા બાબાના દર્શન માટે જઈ રહ્યા છીએ. ઝઘડો કરીને શું મળશે? સાલો શાંતિ રાખીએ. તેના શબ્દોમાં કોઈ કડવાશ નહોતી. પરંતુ તેની વાત સાંભળતા જ બંને મુસાફરો શાંત થઈ ગયા. જાણે તેના શબ્દોમાં કોઈ ખાસ શક્તિ હતી. આ બધા લોકો તેની તરફ જોવા લાગ્યા. કેટલાક મનમાં વિચારવા લાગ્યા કે આ માણસ સામાન્ય નથી. હર્ષદ પણ તેને ધ્યાનથી જોવા લાગ્યો. પરંતુ એ શાંત માણસ ફરી પોતાની સીટ પર જઈને શાંતિથી બેસી ગયો. કોઈ સાથે વાત ન કરી. જાણે કંઈ બન્યું જ ન હોય. બસ આગળ વધતી ગઈ. સમય પસાર થતો ગયો. કોઈ ભજન ગાવા લાગ્યું, કોઈ મંત્ર જાપ કરતો રહ્યો. બસમાં એક અલગ જ માહોલ બની ગયો. જાણે કોઈ મુસાફરી નહીં, પરંતુ કોઈ પવિત્ર યાત્રા પર જઈ રહ્યા હોય એવી લાગણી થવા લાગી. હર્ષદનું મન પણ થોડું હળવું થવા લાગ્યું. જે તણાવ લઈને તે ઘરેથી નીકળ્યો હતો તે ધીમે ધીમે ઓછો થતો લાગ્યો. તેને લાગ્યું કે કદાચ આ યાત્રા જ તેને બદલી રહી છે. હર્ષદની નજર વારંવાર એ શાંત માણસ તરફ જતી હતી. તેને લાગતું હતું કે તેની હાજરી કંઈક અલગ છે. પરંતુ તે શું છે તે સમજાતું નહોતું. બસ એક જગ્યાએ થોડી વાર માટે રોકાઈ. બધા મુસાફરો નીચે ઉતર્યા. કોઈ ચા પીવા ગયો, કોઈ હાથ મોઢું ધોઈ આવ્યું. બધા ફરી બસમાં ચઢ્યા. એ શાંત માણસ પણ નીચે ઉતર્યો હતો. પરંતુ ફરી બસમાં ચઢ્યા પછી તે બીજી સીટ પર બેઠો હતો. જાણે તે હંમેશા લોકોની નજરથી દૂર રહેવા માંગતો હોય. બસ ફરી આગળ ચાલી. આકાશમાં ધીમે ધીમે અંધારું થવા લાગ્યું. સાંજ પડી ગઈ. બસની અંદર લાઇટ ચાલુ થઈ. કેટલાક મુસાફરો સૂઈ ગયા. કેટલાક હજુ જાગતા રહ્યા. બહાર અંધારું હતું અને અંદર શાંતિ હતી. હર્ષદ બારીમાંથી બહાર જોતો રહ્યો. તેને પોતાના જીવનના બધા પ્રશ્નો યાદ આવ્યા. નોકરી, પૈસા, પરિવાર, ભવિષ્ય, બધું મનમાં ગૂંજતું રહ્યું. ત્યારે ફરી તેની નજર એ શાંત માણસ પર ગઈ. તે આંખ બંધ કરીને બેઠો હતો. જાણે ધ્યાનમાં હોય. તેના ચહેરા પર અદ્ભુત શાંતિ હતી. હર્ષદના મનમાં વિચાર આવ્યો કે આ માણસ કોણ હશે? શું તે પણ કોઈ દુઃખ લઈને જઈ રહ્યો છે? કે તે કોઈ ખાસ વ્યક્તિ છે? પરંતુ તે કંઈ પૂછવાની હિંમત ન કરી શક્યો. બસ શેરડી તરફ સતત આગળ વધતી રહી. દરેક મુસાફરના મનમાં પોતપોતાની આશા હતી. કોઈ દુઃખ લઈને આવ્યો હતો. કોઈ સુખ માટે આવ્યો હતો. કોઈ માત્ર શ્રદ્ધા લઈને આવ્યો હતો. બસ શેરડી તરફ આગળ વધતી રહી. રાત્રિ ધીમે ધીમે ગાઢ થઈ ગઈ. બહાર અંધકાર હતો અને હવા ઠંડી થઈ ગઈ હતી. બસની અંદર લાઇટ ચાલુ હતી. પરંતુ મુસાફરોમાં થાક સ્પષ્ટ જોવા મળતો હતો. કેટલીક મહિલાઓ અને બાળકો સૂઈ ગયા હતા. મનસુખ અને વિજયભાઈ વિચારોમાં ડૂબેલા હતા. કિરણબેન પોતાના બાળકને ગોદમાં લઈને આંખ બંધ કરીને પ્રાર્થના કરી રહી હતી. રઘુભાઈ ધીમે મંત્ર બોલી રહ્યા હતા. હર્ષદ પણ પોતાના મનમાં અનેક પ્રશ્નો લઈને શ્વાસ લઈ રહ્યો હતો. એક અચાનક અવાજથી બસમાં ભય ફરી ગયો. એન્જિનમાં અજીબ અવાજ આવવા લાગ્યો. બસ ધીમી થવા લાગી. અમુક મુસાફરો ઊભા થઈ ગયા. કોઈને સમજાતું નહોતું શું થયું. ડ્રાઈવર અને કંડક્ટર બંને ચિંતિત દેખાયા. બસ માર્ગના એકાંત વિસ્તારમાં આવીને અટકી ગઈ. આસપાસ કોઈ ગામ કે દુકાન જોવા નહોતી મળી. બસની લાઇટ પણ ઝાંખી હતી. બાળકો રડવા લાગ્યા. કેટલીક મહિલાઓ ચિંતામાં પડી ગઈ. હર્ષદ પણ થોડાક તણાવમાં આવી ગયો. તેણે કિરણબેનની સચેત થતી આંખો જોઈ. બાળક રડી રહ્યું હતું. કિરણબેન હર્ષદની તરફ જોઈને બોલી, હવે શું કરવું? અહીં કોઈ સહારો નથી. તેના આ અવાજમાં ભય અને ચિંતા બંને હતા. ડ્રાઈવર અને કંડક્ટર એન્જિન તપાસી રહ્યા હતા. પરંતુ એમને સમજાતું નહોતું શું ખામી છે. ક્યારેક એન્જિનમાં ઘરર ઘરર અવાજ આવતો હતો. બધા મુસાફરો ચિંતામાં હતા. અંધકાર અને ડરામણો માર્ગ, દરેકને લાગતું હતું કે ક્યાંક ફસાઈ ગયા છે. અત્યારે એ શાંત માણસ ઊભો થયો. એની નજર હર્ષદ પર પડી. એ બોલ્યો, શાંતિ રાખો. દરેક સમસ્યા માટે કોઈને કોઈ ઉપાય હોય છે. ચાલો
સૌ સાંઈબાબાનું સ્મરણ કરીએ. શબ્દો સરળ પરંતુ તેમનો અર્થ ભારે ગાઢ હતો. આ બધા મુસાફરો આશ્ચર્યચકિત રહ્યા. હર્ષદને લાગ્યું કે આ માણસ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. આ બસમાં એક અનોખી શાંતિ છવાઈ ગઈ. આ બધાએ આંખ બંધ કરી આ સાંઈબાબાનું નામ લેવાનું શરૂ કર્યું. આ બસમાં બધા લોકોએ એકસાથે મનથી પ્રાર્થના શરૂ કરી. અજાણ્યા શાંત માણસની હાજરી ખાસ લાગી રહી હતી. આ બસમાં બેઠેલા દરેક મુસાફર ધ્યાનથી સાંભળી રહ્યા હતા. આ થોડી વારમાં એક ચમત્કાર થયો. આ ડ્રાઈવર એન્જિન ચાલુ કરવા પ્રયત્ન કરી રહ્યો હતો અને જાણે ચમત્કારથી આ એન્જિન ફરી ચાલવા લાગ્યું. આ બસ ધીમે ધીમે આગળ વધી. આ સૌ આશ્ચર્યમાં. આ કંડક્ટર કહે, મને સમજાતું નથી કે ખામી ક્યાં હતી. આ બસ તો ફટાફટ ફરી ચાલવા લાગી. આ કિરણબેન બાળકને ગોદમાં લઈને ખુશીથી હસવા લાગી. આ મનસુખ શાંત થયું અને વિજયભાઈ પણ રાહત અનુભવવા લાગ્યા. હર્ષદે શાંત માણસને જોવા પ્રયાસ કર્યો. પરંતુ તે શાંત બેઠો હતો. આ જાણે કેટલીક સત્ય શક્તિઓ જે દેખાય છે તે સામાન્ય માનવીને સમજાતી નથી. હર્ષદને અંદરથી લાગ્યું કે આ માણસ કદાચ સાંઈબાબાનું દૂત છે. આ કોઈને ખબર નહોતી. આ પણ હૃદયમાં એક શાંતિ પ્રસરી ગઈ. આ બસ આગળ વધી રહી હતી. આ રાત્રિ સંપૂર્ણ રીતે ગાઢ થઈ ગઈ. આ રસ્તા પર એકાંત અને ઊંચા પર્વત દેખાતા હતા. હર્ષદની નજર વારંવાર એ શાંત માણસ પર જઈ રહી હતી. તેની આંખો બંધ, ચહેરા પર શાંતિ. જ્યારે બસ થોડાક કલાક સુધી ચાલતી રહી, દરેક મુસાફર પોતાના મનમાં આશા લઈને બેઠો હતો. હર્ષદને લાગ્યું કે જીવનમાં દરેક સમસ્યાનો ઉકેલ છે. આ માત્ર શ્રદ્ધા હોવી જોઈએ. કિરણબેન ખુશ થઈ ગઈ કારણ કે બાળક શાંત થયું. થોડી વાર પછી બસને હળવો પવન લાગ્યો. આ ખુલ્લા રસ્તા પર શાંતિનો અનુભવ થયો. હર્ષદની નજર ફરી એ શાંત માણસ પર ગઈ. એ માણસ હવે સૂઈ ગયો હતો. ખબર પડી કે કેટલીક બાબતો માનવીને સમજાતી નથી, પરંતુ સાચી શ્રદ્ધા હંમેશા કામ કરે છે. રાત્રિ ધીરે ધીરે પસાર થઈ. મુસાફરો ઊંઘ્યા. પણ મનમાં આશા અને શ્રદ્ધા સતત જાગૃત હતી. હર્ષદ વિચારી રહ્યો હતો કે આ યાત્રા માત્ર શિરડી જવાનો રસ્તો નથી, પરંતુ આત્મા માટેની યાત્રા છે. સૂર્ય ઉગ્યો. બસ એક મંદિર નજીક પહોંચી. બહારથી મંદિરના ઘંટના અવાજ સંભળાઈ રહ્યા હતા. મુસાફરો એકબીજાને મદદ કરતા નીચે ઉતરવા લાગ્યા. કિરણબેન બાળકને ગોદમાં લઈ ઉતરી. હર્ષદ અને રઘુભાઈ પણ ઊભા થઈને ઉતર્યા. મનસુખ અને વિજયભાઈ થોડીક રાહત અનુભવી રહ્યા હતા. હર્ષદ ફરી એ શાંત માણસની તરફ જોઈ રહ્યો, પરંતુ તે ક્યાંય દેખાતો નહોતો. બસમાં બેઠેલા દરેક મુસાફર આશ્ચર્ય અને શ્રદ્ધાથી ભરેલા હતા. સૌ જાણતા હતા કે કોઈ વિશેષ શક્તિ તેમની યાત્રામાં હાજર હતી. મંદિરના દરવાજા નજીક એક વૃદ્ધ સાધુ મળ્યું. હર્ષદે પૂછ્યું, આ શાંત માણસ કોણ હતો? સાધુ ધીમા અવાજમાં બોલ્યા, એક સંત ઘણી વખત લોકોની મદદ કરવા અચાનક દેખાય છે અને પછી ગુમ થઈ જાય છે. તમારી શ્રદ્ધા અને દિલ શુદ્ધ હોવું જોઈએ. એ જ મહત્વપૂર્ણ છે. હર્ષદની આંખોમાં આંસુ આવી ગયા. સૌએ અંદરથી અનુભવો કર્યો કે આ યાત્રા માત્ર મુસાફરી નથી, પરંતુ જીવનનું મૂલ્ય સમજાવનારી યાત્રા છે. હર્ષદને લાગ્યું કે તે ધન્યતા સાથે ફરી પાછો જશે. કિરણબેનના બાળકનું સ્વાસ્થ્ય સારું રહેશે. બસ શિરડી પહોંચતા બધા મુસાફરો ઉત્સાહિત થયા. બારીમાંથી જોતા મંદિરના ઘંટની ધ્વનિ અને ભક્તોનો શ્રદ્ધાભર્યો અવાજ અનુભવાયો. કિરણબેન પોતાના બાળકને ગોદમાં લઈને ચહેરા પર હસતી હતી. બસમાંથી ઉતરીને દરેક મુસાફર પરસ્પર મદદ કરતા હતા. કોઈની હથેળીઓ ખાલી ન રહી. બધાને એકબીજાની જરૂરિયાત દેખાતી હતી. હર્ષદને એ શાંત માણસની યાદ આવી, પરંતુ તે ક્યાંય દેખાતો નહોતો. બસમાં બેઠેલા સૌ સમજ્યા કે આ માણસ કોઈ સામાન્ય નહીં, પરંતુ સાંઈબાબાના દૂત જેવો હતો. મંદિરના દ્વાર પાસે એક વૃદ્ધ પૂજારી મળ્યો. હર્ષદે તેને પણ પૂછ્યું, પૂજારીજી, બસમાં એક શાંત માણસ હતો, તે કોણ હતો? પૂજારી હસ્યા અને બોલ્યા, એક સંત ઘણી વખત અચાનક લોકોની મદદ કરવા આવે છે. તે પોતાને છુપાવી લોકોના જીવનમાં આશા અને વિશ્વાસ જગાવે છે. તે અહીં નથી, પણ એની કૃપા હંમેશા રહેશે.
આ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સહયોગ અને શ્રદ્ધા કેટલી શક્તિશાળી હોઈ શકે છે તે યાત્રાએ સ્પષ્ટ થયું. આ બસની અંદર જે શાંતિ પ્રસરી એ દરેકના દિલમાં સંતોષ અને આનંદ છોડી ગઈ. આ યાત્રા માત્ર શિરડી જવાની ન હતી, પરંતુ આત્માની સફર હતી. દરેક મુસાફર હવે સત્યમાં વિશ્વાસ રાખતો રહ્યો. આ સૌએ ભક્તિપૂર્વક મંદિરના દ્વારમાંથી પ્રવેશ કર્યો. આ ભજન, મંત્ર અને ઘંટના અવાજ સૌને આત્મિક આનંદ આપતા હતા. હર્ષદને લાગ્યું કે આ જીવનમાં જે મુશ્કેલીઓ હતી તે હવે સહનશક્તિ બની ગઈ છે. આ કિરણબેન આનંદભર્યા દિલથી બાળકને ભક્તિભરી નજરથી દર્શન કરાવતી હતી. મનસુખ, વિજયભાઈ અને રઘુભાઈ પણ પોતાના દુઃખો ભૂલી આ માત્ર આશા અને ભક્તિમાં ડૂબેલા હતા. હર્ષદે અંતિમ વિચાર કર્યો, આ સાચી શ્રદ્ધા, શાંતિ અને ધૈર્ય જીવનમાં મોસમ બદલી શકે છે. આ સાંઈબાબાની કૃપા હંમેશા બધા પર રહેશે. અને આ યાત્રાએ મળેલી અનુભૂતિ, આ શાંતિ અને આશા હંમેશા હર્ષદ અને અન્ય મુસાફરોના દિલમાં રહી. જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારી શ્રદ્ધા અને પ્રેમથી વધુ લોકો પણ સાંઈબાબાનો મહિમા અનુભવશે. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આભાર. જય હિન્દ, જય ભારત.